ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા વેતન ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે। આંગણવાડી હેલ્થ વર્કર્સને 20,300 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે। ચૂકવણી 1 એપ્રિલ 2025 થી શરૂ થનાર છે। તો આંગણવાડી વર્કર્સને લઈને મોટો નિર્ણય। तो आज मुद्दा पर વધુ વાતચીત માટે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈનથી અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, જે રીતે આ મોટો નિર્ણય જે વેતન વધારવામાં આવ્યું છે, શું છે વિગતો? બંસી, જે રીતે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો છે તેના માટે મહત્વનો હુકમ છે તે કર્યો છે। ખાસ આંગણવાડી વર્કર્સ છે તેમના માટે 24,800 અને આંગણવાડી હેલ્થ વર્કર્સ છે તેમના માટે 20,300 વેતન ચૂકવવામાં આવે તે પ્રકારનો જે હુકમ છે તે કરવામાં આવ્યો। આ જે હુકમ છે તેનું અમલીકરણ 1 એપ્રિલ 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષથી કરવામાં આવશે અને એરિયર્સ સાથે આ ચૂકવણી કરવામાં આવશે। સાથે જ હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે 6 મહિનામાં સરકારે આ ચૂકવણી કરવાની રહેશે અને કેન્દ્ર તેમજ રાજ્ય છે તે સંકલનમાં અથવા તો રાજ્ય સરકાર એકલા જ આ ચૂકવણા કરવાની રહેશે। મહત્વની વાત છે કે હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં જે હુકમ કર્યો હતો તેની સામે સરકાર અપીલમાં ગઈ હતી અને અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આજે આંગણવાડી જે વર્કર્સ છે તેને મોટી રાહત આપી છે। જી આભાર મૌલિક, આ સમગ્ર માહિતી બદલ।